એ આ જે ઓમ છે ને મારા બાપ, એની અંદર 3 અક્ષરો રહેલા છે, અ, ઉ અને મ. શાસ્ત્ર કહે છે અકારો ભગવાન બ્રહ્મા. એમાં જે અકાર છે એ ભગવાન બ્રહ્માનું પ્રતિપાદન કરે છે. ઉકારસ્યાદ હરિ સ્વયં, એની અંદર જે રહેલો ઉકાર છે એ ભગવાન વિષ્ણુ છે. મકારો ભગવાન રુદ્ર, એની અંદર રહેલો જે મકાર છે આ મારો મહાદેવ છે, મારો શિવ છે, મારો ભોળોનાથ છે. પણ મને કહેવા દો, અર્ધમાત્રા મહેશ્વરી, ઉપર રહેલી જે અર્ધમાત્રા છે એ સાક્ષાત પરા અંબા ભગવતી આદિશક્તિ છે. અને શાસ્ત્ર કહે છે કે એકથી એક દેવ ચડિયાતા છે. બ્રહ્માથી વિષ્ણુ મહાન છે, વિષ્ણુ ભગવાનથી મારો મહાદેવ મહાન છે. પણ મને કહેવા દો સાહેબ, મહાદેવથી જો પણ કોઈ ઊંચી શક્તિ, ઊંચી તાકાત હોય તો એ મારી ભગવતી છે.